કેમ છો મિત્રો? વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે। ચાલો એક અનોખી વાર્તા શરૂ કરીએ। ગૌરવ હિમાલય પાસેના એક નાનકડા ગામમાં રહેતો હતો। તેના ગામની આસપાસ ગાઢ જંગલો હતા અને નજીકમાં એક નાની નદી પણ હતી। ગૌરવ રાત્રે જંગલોમાં ફરતા આત્માઓ અને ભૂતોની વાર્તાઓ સાંભળીને મોટો થયો હતો। એક દિવસ ગૌરવના મિત્રો તેને ગામની સીમાની બહાર એક જૂના ત્યજી દેવાયેલા મકાનની મુલાકાત લેવા સમજાવે છે। તેના મિત્રોએ કહ્યું કે ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામેલી મહિલાનું ભૂત તે ઘરમાં ફરે છે। તેણે તેના મિત્રોની સલાહ સ્વીકારી અને તે ઘરે જવા માટે સંમત થયા। જ્યારે ગૌરવ ઘરે પહોંચ્યો ત્યારે તેને ખૂબ જ ઠંડી લાગી રહી હતી। ઘર બિસ્માર હાલતમાં હતું। તૂટેલી બારીઓ અને દરવાજો જે ખોલવામાં આવે ત્યારે મોટો અવાજ આવતો હતો। ગૌરવે સાવધાનીપૂર્વક દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ્યો। ઘરનું વાતાવરણ બહાર જેટલું જ ભયાનક હતું। ત્યાં છત પરથી જાળાં લટકેલા હતા અને દરેક પગથિયે કેટલીક વસ્તુઓ વેરવિખેર હતી। અચાનક ગૌરવને ઉપરના માળે અવાજ સંભળાયો। તેને લાગ્યું કે નજીકમાં કોઈ ચાલી રહ્યું છે। ગૌરવે હિંમત એકઠી કરી અને ઉપર જઈને જોયું તો સફેદ સાડીમાં લાંબા વાળવાળી એક સ્ત્રી તેની તરફ આવી રહી હતી। જ્યારે તે મહિલાની ભાવનાએ તેનો એક હાથ પકડી લીધો ત્યારે ગૌરવ ડરી ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો। અને મને મદદ કરવા માટે ગૌરવને વિનંતી કરવાનું શરૂ કર્યું। આ સાંભળીને ગૌરવ ચોંકી ગયો। મહિલાએ કહ્યું કે તે ઘરેલું હિંસાનો ભોગ બની હતી અને તેના પતિએ તેની હત્યા કરીને તેને આ જંગલમાં દાટી દીધી હતી અને ત્યારથી તેનો આત્મા આ ઘરમાં કેદ છે। આ સાંભળીને ગૌરવે તે આત્માને મદદ કરવાનું વિચાર્યું અને વચન આપ્યું કે તે તેને મુક્ત કરશે। તેના મિત્રોની મદદથી ગૌરવ આત્માના શરીરની શોધ કરે છે જે તેને ઝાડ નીચે મળે છે। પછી ગૌરવ પોલીસને આ માહિતી આપે છે અને પોલીસ આત્માના પતિની ધરપકડ કરે છે અને કોર્ટ તેને આજીવન કારાવાસની સજા કરે છે। ગૌરવ પંડિત સાથે તે ઘરે જાય છે અને પૂજા કરાવે છે। આ સાથે તે આત્માને તે ઘરમાંથી મુક્તિ મળે છે અને તે ગૌરવનો આભાર માને છે। ગૌરવના આ પરાક્રમથી ગામના તમામ લોકો ખુશ છે અને તેને ઇનામ આપે છે। તે દિવસથી ગૌરવ ભૂત પ્રેતથી ડરવાનું બંધ કરે છે। આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।